નમસ્કાર। આજે ન્યૂઝરૂમના કોઈ ચકાચોંધ વચ્ચેથી નહીં, પરંતુ એક વર્ષ પહેલા ઘટેલી એ ઘટના અને એના જ એ કાળમુખા ઘટના સ્થળેથી હું જય પટેલ આપની સાથે જોડાયો છું અને મારી સાથે છે મારા સહયોગી સંજીવની। આ એ જગ્યા કે જ્યાં હોસ્ટેલ હતી, મેડિકલના સ્ટુડન્ટ્સ હતા। આપ મારી પાછળના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં એ હોસ્ટેલની અંદર એ મેડિકલના સ્ટુડન્ટ રહેતા હતા, પરંતુ એ જ સમયે આકાશમાં ઉડેલું એ પક્ષી અચાનક ધરતી પર પડ્યું અને એ મેસ સાથે અથડાયું અને ત્યારબાદ એ તમામ મુસાફરો કે જેઓ અહીંની જ જમીનમાં રાખ બનીને રહી ગયા। સંજીવની, બિલકુલ આજે એક વર્ષ પૂર્ણ થયું છે અમદાવાદની એ પ્લેન ક્રેશ ઘટનાને, અને એક વર્ષ બાદ પણ જ્યારે આ સ્થળે અમે લોકો આવ્યા છે એ સ્થળમાં આજે પણ એ સ્થળ પર એટલો જ સન્નાટો અને સુમકાર છે। મારી પાછળ જે તમને હોસ્ટેલ દેખાઈ રહી છે, જે રીતે મારા સહયોગી જઈએ કહ્યું કે આ હોસ્ટેલમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્ન, પોતાના ભવિષ્ય અને જે બનવાની એમની મહેચ્છાઓ હતી, જે આકાંક્ષાઓ હતી તેને લઈને અહીંયા હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા। મારી પાછળ હોસ્ટેલની એક્ઝેક્ટ વચ્ચે બે ઝાડ પણ તમને દેખાઈ રહ્યા છે। આ એ વૃક્ષ છે જે વૃક્ષમાં હંમેશા માટે હવે પાનખર આવી ગઈ છે। ત્યાં વસંત ક્યારે નહીં આવે, કારણ કે વૃક્ષ આખી આ આગની લપેટામાં આવી અને પાનખર હંમેશા માટે બની ગયું। દર્શક મિત્રો, જે જગ્યા પર પ્લેન ક્રેશ થયું હતું આજે અમે એ જગ્યા પર છે। અહીંયાથી જ્યારે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, એ મૃતદેહો ના કહી શકાય, એ મૃતદેહોને એક ભેગા કરીને એક પોટલીમાં જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, તમે જાણે કલ્પના કરો, જે પરિવાર હસતા રમતા પોતાના સ્વજનને જ્યારે અંતિમ વિદાય આપે છે, તેમનો જ્યારે અકસ્માત થાય છે ત્યારે પરિવારના સ્વજનને, પોતાના ગુમાવેલા સ્વજનને ઓળખ પણ ન થઈ શકે, અને ત્યાર પછી એ પરિવારજન માટે, તેની ઓળખ માટે જ્યારે DNA ટેસ્ટ માટે લાંબી કતારો લાગે અને એ મુદ્દા પર રાહ જોવી પડે, ત્યારે એ દ્રશ્યો કેવા હશે? જોઈએ એ દ્રશ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એપીએમ રૂમ, 1500 ડિગ્રી સેલ્સિયસની આગ અને ભસ્મીભૂત થયેલા 254 દેહો। 12 જૂન 2025ની એક કાળી રાત જે ક્યારેય વીતવાનું નામ નહોતી લેતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલના મળદા ઘરમાં લાઈનો લાગેલી હતી। એર ઇન્ડિયાના એ પ્લેનમાં લાગેલી 1500 ડિગ્રીની ભયાનક આગે માણસોને માણસ નહોતા રહેવા દીધા। ચહેરા ઓળખી શકાય તેમ નહોતા, શરીરના અંગો છિન્ન ભિન્ન હતા। બહાર ઉભેલા હજારો પરિવારો પોતાના વાલા સ્વજનોની માત્ર એક ઝલક જોવા માટે કરકરી રહ્યા હતા, પણ ડોક્ટરો પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે ત્યાં માત્ર રાખ અને અસ્થિઓનો ઢગલો હતો। જ્યાં ચહેરા ભૂસાઈ ગયા ત્યાં વિજ્ઞાન આગળ આવ્યું। રાત દિવસ એક કરતી ફોરેન્સિક અને DNA ટીમ અસ્થિઓના એક ટુકડામાંથી નામ શોધવાનો ભગીરથ પ્રયાસ। જ્યારે ઓળખના તમામ રસ્તા બંધ થઈ ગયા ત્યારે શરૂ થઈ વિજ્ઞાનની સૌથી મોટી અગ્નિ પરીક્ષા। અમદાવાદની ફોરેન્સિક લેબના એ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો માટે આ માત્ર કોઈ કેસ નહોતો, પણ સેંકડો પરિવારોને તેમના સ્વજનોની અંતિમ સ્મૃતિ સોંપવાની પવિત્ર જવાબદારી હતી। લેબના એ રૂમમાં સન્નાટો હતો, પણ મશીનો 24 કલાક દોડી રહ્યા હતા। હાડકાના નાના ટુકડા, દાંત અને રાખ થઈ ગયેલા અવશેષોમાંથી DNA સેમ્પલ અલગ તારવાનું કામ કોઈ હિમાલય ચડવા જેવું અઘરું હતું।
બહાર બેઠેલા પરિવારો અને લોહીના સેમ્પલની લાઈનો. ક્યાંક આ રાખ મારા દીકરાની તો નથી ને? લેબની બહાર લાચાર આંખો રાહ જોઈને બેઠી હતી. જીવતા મળવાની આશા તો ક્યારની આથમી ચૂકી હતી. હવે આશા માત્ર એટલી જ હતી કે પોતાના વહાલના સગાનો દેહ અંતિમ સંસ્કાર માટે, અગ્નિ સંસ્કાર માટે મળી જાય. માતા પિતા, ભાઈ બહેનોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા, જેથી તેને કાટમાળમાંથી મળેલા અવશેષો સાથે મેચ કરી શકાય. દિવસો અઠવાડિયામાં બદલાયા અને દરેક પરિવાર એ જ ડરમાં જીવતો રહ્યો કે શું આ કાળી રાખ મારા જ કાળજાના ટુકડાની છે? વિજ્ઞાન અહીં માત્ર રિપોર્ટ નહોતું તૈયાર કરતું, એ તો કોઈના આખરી આક્રંદ પર મલમ લગાવી રહ્યું હતું. 254 અજ્ઞાત દેહો અને દરેકને મળી પોતાની ઓળખ. વૈજ્ઞાનિકોના એ આંસુ જે ક્યારેય કેમેરા સામે ન આવ્યા. રાખને નામ મળ્યું, પણ પરિવારોના હૃદયમાં કાયમી શૂન્યતા રહી ગઈ. અકસ્માતને આજે આ એક આખું વર્ષ પૂરું થઈ ગયું છે. ડીએનએ લેબના એ અદ્રશ્ય કોરોના વોરિયર્સ જેવા વૈજ્ઞાનિકોએ રાત દિવસ જોયા વગર તમામ 254 મૃતકોની ઓળખ સચોટ રીતે પૂરી કરી હતી. ખોટા હાડકા કે ખોટી રાખ કોઈ બીજાના ઘરે ન જાય, તેની આખી પ્રક્રિયામાં આ ટીમે પોતાની લાગણીઓને પથ્થર બનાવીને કામ કર્યું હતું. આજે પરિવારો પાસે પોતાના સ્વજનોની માત્ર અસ્થિઓ જ બચી છે, જે તેમણે નદીઓમાં વહાવી દીધી. લેબના રિપોર્ટો ફાઇલોમાં બંધ થઈ ગયા, પણ એ સળગેલી અસ્થિઓની ઓળખની પીડા આજે 1 વર્ષ પછી પણ એટલી જ તાજી છે. એ સીન જોવો, એક એમ કહેવાય ને કે આપણને એક એઝ અ હ્યુમન બિંગ એ આપણને નજર એને એક્સેપ્ટ કરવા તૈયાર નથી થઈ કે આપણે શું જોઈ રહ્યા છીએ. પરંતુ અમારી ફોરેન્સિક મેડિસિનની ટીમ, સરકારે પણ ઇમિડિયેટલી જરૂરી બીજા વધારાના ડૉક્ટર પણ આપેલા અને એક સાથે પોસ્ટમોર્ટમ ચાલુ થયું. પરંતુ એટલું કહીશ કે ડીએનએ મેચિંગ સિવાય બીજો કોઈ ઓપ્શન અવેલેબલ જ નહોતો જેથી કરીને આપ આઈડેન્ટિફાઈ કરી શકો. જીવનમાં પહેલીવાર આ અનુભવ થયો એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ. ફરીથી ક્યારેય આવું જોવા નથી માંગતો. ભગવાનને માત્ર પ્રાર્થના કરીશ કે બધાને ખૂબ શક્તિ આપે, કેમ કે એમને જે ખોયું છે આપણે પાછું નથી લાવી શકવાના કોઈ પણ રીતે, અને એમને શક્તિ આપે, એમને સહન કરવું રહ્યું. અને જે લોકોના સમય પહેલાં અકાળે મૃત્યુ થયા છે બધાને ભગવાન મોક્ષ આપે એટલી પ્રાર્થના કરીએ, અને આપણે સૌ ભેગા મળીને એવી પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય ફરી ન થાય. જ્યારે અકસ્માતો માણસનો ચહેરો અને તેની ઓળખ બંને છીનવી લે છે, ત્યારે વિજ્ઞાન એક સેતુ બને છે, જે ભસ્મીભૂત થયેલા દેહને તેના પરિવાર સુધી પહોંચાડે છે. અમદાવાદની ડીએનએ લેબમાં 1 વર્ષ પહેલા કોઈ સામાન્ય ટેસ્ટ નહોતા થયા. ત્યાં સેંકડો પરિવારોના આખરી સંતોષની અગ્નિ પરીક્ષા ચાલતી હતી. ભલે આજે બધું શાંત છે, પણ રાખના એ ઢગલામાંથી જિંદગીઓ શોધનારા એ અદ્રશ્ય ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની મહેનતને આ શહેર ક્યારેય નહીં ભૂલે. બ્યુરો રિપોર્ટ, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ. જેટલા હૃદયને હચમચાવી દેવા દ્રશ્યો આ સ્થળના હતા, ઘટના સ્થળના હતા, તેના કરતાં કદાચ વધારે વિચલિત કરી દે તેવા દ્રશ્યો સિવિલ હોસ્પિટલના હતા. અહીંયાથી જ્યારે તમામ લોકોના મૃતદેહોને, એટલે કે એવું કહી શકાય કે શરીરના અંગોને જે ચિથરે હાલ હતા તેને ભેગા કરીને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા હતા, એ હોસ્પિટલમાં પણ મંજર ખૂબ જ હૃદય કંપાવી દેવો હતો. કલ્પાંત અને આક્રંદ સિવાય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસો સુધી કંઈ જ નહોતું. એવું પણ કહી શકાય કે જ્યારે આ હોસ્પિટલમાં બધાને લઈને આવવામાં આવી રહ્યા હતા, હોસ્પિટલમાં મૃતદેહોને લઈને આવવામાં આવી રહ્યા હતા, ત્યારે પોતાના સ્વજનો એ મૃતદેહની ઓળખ, પોતાના સ્વજનની ઓળખ કરી શકે એવી સ્થિતિમાં પણ આ શરીરના અંગો નહોતા. ત્યારે ફક્ત ને ફક્ત જરૂર હતી ડીએનએ ટેસ્ટની. અને ડીએનએ ટેસ્ટ આવતા આવતા એવા ઘણા પરિવારો હતા જઈ કે જેઓએ 10 થી 12 દિવસ પછી પોતાના સ્વજનને એક કહી શકાય કે એક અંતિમ વિધિ કરવા માટે તેમના હાથમાં એ આવ્યા હતા. ઘણાને તો સંજીવની અંતિમ વિધિ કરવા માટે પણ મળ્યું તો શું? મળ્યું તો એ રાખ મળી કે જે અગ્નિદાહ પણ ના આપી શકે. દર્શક મિત્રો, આજે એ આખી ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે. એ કાળા દિવસને 1 વર્ષ પૂરું થયું છે.
હાલ અમે જ્યાં છીએ એ હોસ્ટેલ છે જ્યાં એ ઘટના ઘટી હતી અને અહીંની હવામાં આજે પણ એ ચીસો સંભળાય છે. સાથે જ જો વાત કરવામાં આવે અહીંની માટીમાં આજે પણ એ રાખ ભળેલી છે. ત્યારે એ કમનસીબો કે જેમણે એ આખી ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા, તેમના પરિવારજનો શું કહી રહ્યા છે, સાથે જ એમને બચાવનારા લોકો શું કહી રહ્યા છે, એના ઉપર જોઈએ આ એક અહેવાલ. કેલેન્ડરના પાના બદલાય છે, તારીખો બદલાય છે, પણ અમુક તારીખો ઇતિહાસના પાના પર લોહીના અક્ષરે લખાઈ જાય છે. 12 જૂન 2025 અમદાવાદ માટે આ માત્ર એક સામાન્ય સવાર નહોતી, પણ એક એવી દુર્ઘટના હતી કે જેણે અનેક પરિવારોના હસતા રમતા સંસાર એક પળમાં વેરવિખેર કરી નાખ્યા. અમદાવાદના ઇતિહાસનો એ કાળો દિવસ જેને યાદ કરીને આજે પણ આંખો ભીની થઈ જાય છે અને કાળજું કંપી ઉઠે છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન જવા માટે આકાશમાં ઉડાન ભરી. સેંકડો સપનાઓ અને આશાઓ સાથે 242 મુસાફરો સવાર હતા, પણ કોને ખબર હતી કે નિયતિએ કંઈક બીજું જ લખી રાખ્યું હતું. ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ એરક્રાફ્ટ કંટ્રોલ બહાર ગયું અને ધડાકાભેર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું. બંને પાયલટે વિમાનને બચાવવાના આખરી શ્વાસ સુધી પ્રયાસ કર્યા, પણ નિયતિ કંઈક જુદું જ લખીને બેઠી હતી. 12 જૂનના દિવસે અમદાવાદ સિવિલ પાસે પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષ થઈ રહ્યું છે અને એ 1 વર્ષ દરમિયાન આ બિલ્ડિંગની સ્થિતિ શું છે તે તમામ જે દ્રશ્યો હાલ આપ પાછળ જોઈ શકો છો કે હાલ આ ઘટનાને 1 વર્ષ થઈ ચૂક્યા છે અને આ બિલ્ડિંગ આખી કાટમાળથી જોવા મળી રહી છે. જે આ ઘટના ઉપર સૌથી પહેલા હાજર થયા હતા તે અનસુયાબેન પટેલ છે, એમની સાથે જ આપણે વાત કરીશું. અનસુયાબેન, જે દિવસે આ દુર્ઘટના ઘટી ખૂબ જ દુઃખદ ઘટના છે, એની સાથે આજે પણ એ ઘટનાને યાદ કરીએ છીએ તો ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે ઘણા લોકોના પરિવારના આ ઘટનામાં મૃત્યુ થયા છે. આપ સૌથી પહેલા પહોંચ્યા હતા, શું કામગીરી આપે કરી હતી? પહેલાં તો હું કહું કે આ ઘટના એટલી દુઃખદ હતી કે જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી. જ્યારે હું અહીંયા પહોંચી, કારણ કે મારું ઘર સામે જ છે, એક્ઝેક્ટલી મારા 60 કદમથી દૂર મારું ઘર નહીં હોય, જેવી મને ખબર પડી એવી મેં 108 અમારા ધારાસભ્ય શ્રી દર્શાબેન વાઘેલા અને 4 ઝોન કાનન દેસાઈ ડીસીપી એમને મેં તરત ફોન કરી દીધો હતો. 108માં જેવો ફોન કર્યો અને અમે સીધો ફાયરને પણ ફોન કર્યો હતો. સૌથી પહેલો ફાયરમાં ફોન કર્યો હતો અને ફાયર બ્રિગેડ એવી 10 મિનિટમાં તો અહીંયા આવી ગઈ હતી, નજીક હતી એટલે. અને એમ કહેવાય ને કે અમારી પાસે શબ્દ નહોતા. આપણા મેડિકલ તંત્રએ ખૂબ સારી રીતે કામ કર્યું હતું. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સગા સંબંધીઓને કોઈ પણ પ્રશ્ન ના થાય એના માટે સિંગલ વિન્ડોમાં સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ અને અન્ય તમામ વ્યવસ્થા કરવામાં આવ્યા હતા. અને ત્યારે જરૂરિયાતના પ્રમાણે ત્યાંના ત્યાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે ત્યાં કામગીરી કરવામાં આવ્યું હતું અને એવા પ્રકારના સિચ્યુએશન ફરીથી ના આવે. અને આપણા જે તમામ ક્રાઇસિસ મેનેજર છે જે રીતે આ કામગીરી કર્યા છે અને જેટલા લોકો પણ આ કેસમાં જેમનું એ થયું છે એમના માટે એક શ્રદ્ધાંજલિ આપવાનો આપણી જવાબદારી છે, આપણી કર્તવ્ય છે. ઘટના બનતા જ ફાયર બ્રિગેડ, NDRF, પોલીસ અને ડોક્ટર્સની ટીમ દોડી આવી. ચારે તરફ લાશોના ઢગલા હતા. પરિસ્થિતિ એટલી હૃદયદ્રાવક હતી કે પોતાના વહાલ સોયા સ્વજનોના મૃતદેહ ઓળખવા માટે પણ પરિવારજનોએ DNA ટેસ્ટનો સહારો લેવો પડ્યો. હોસ્પિટલના વરંડા આંસુઓથી ભરાઈ ગયા હતા. આ એક એવો આઘાત હતો જેણે માત્ર અમદાવાદને જ નહીં પણ આખાએ હિન્દુસ્તાનને હચમચાવી મૂક્યું હતું. એ કાળી ઘટનાને આખું 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. સમય વહી ગયો છે.
મેઘાણી નગરની ગલીઓ ફરી ધમધમતી થઈ ગઈ છે, પણ જેમના ઘરના ચિરાગ ઓલવાઈ ગયા એ પરિવારોના દિલ આજે પણ ખાલી છે. એ ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. દુર્ઘટનાઓ ઇતિહાસ બની જાય છે, પણ વિખેરાયેલા પરિવારો માટે એ જિંદગીભરનો આઘાત બની રહે છે. મેઘાણીનગરની એ હૃદયદ્રાવક ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 260થી વધુ માસૂમ લોકોને TV13ની આખી ટીમ તરફથી ફરી એક વખત નમ્ર શ્રદ્ધાંજલિ. હવે તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટનાને 1 વર્ષ થયા પણ જે સ્થિતિ જે છે જ્યાંની ત્યાં છે, અને લોકોને હજી પણ એ ઘટના જ્યારે યાદ કરતા હોય છે ત્યારે હૃદય જે છે હચમચાવી દે છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ. મારી પાછળ હાલ આપ જે હોસ્ટેલ જોઈ રહ્યા છો, આ એ જ જગ્યા છે કે જ્યાં 260 જિંદગીઓ ગુમાઈ ગઈ. પરંતુ ત્યારબાદ જ્યારે આ અકસ્માત થયો, ત્યારબાદ શરૂ થયું બચાવ કાર્ય, અને ત્યારબાદ ત્યાં પહોંચી પોલીસ. સંજીવની. બિલકુલ. અને આ દુર્ઘટના બાદ સૌથી પહેલા ડીસીપી જે પહોંચ્યા હતા આ ઘટના સ્થળ પર, તે ડીસીપીએ પણ TV13 સાથે ખાસ વાતચીત કરી હતી, અને તેઓએ પોતાના શાબ્દિક વર્ણન પણ આ ઘટના સંદર્ભે કર્યું હતું. સાંભળીએ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ખૂબ જ દુઃખદ કહી શકાય આ પ્રકારની ઘટના જે છે તે અમદાવાદમાં બની હતી. અને જ્યારે આ ઘટના બની ત્યારે સુરતમાં ફરજ બજાવતા ડીસીપી કાનન દેસાઈ જે છે ત્યારે ઝોન 4માં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા, અને આ ઘટનામાં સૌપ્રથમ તેઓ ત્યાં પહોંચ્યા હતા. આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો મેડમ, કઈ રીતની આખી ઘટના હતી ને કઈ રીતની યાદો? જ્યારે આ ઘટના બની ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર શ્રી ની અમારી ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ થયેલ હતી, અને પછી બધા અધિકારીઓ ત્યાંથી જ્યારે રવાના થયા ત્યારે ઓન ધ વે હતા ત્યારે આ એક ટેલિફોનિક સમાચાર અમને મળ્યા કે જે આર્મી કેમ્પસ છે એની પાસે જે મેડિકલ કેમ્પસ છે ત્યાં આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે. ઇમિડિયેટલી લોકલ પોલીસ પણ ત્યાં પહોંચી ગયેલ હતી, અને બાકી બીજી જે મલ્ટિપલ એજન્સીઝ છે જેમાં મેઇન ફાયર બ્રિગેડ છે એ પણ ત્યાં પહોંચી ગયેલ હતા, અને ત્યાંની પરિસ્થિતિ જોતાં ખ્યાલ આવ્યો કે આ વિમાન દુર્ઘટના થયેલ છે, અને ઘણી મોટી સંખ્યામાં આ રીતે ઘટના બનેલ છે. તમામ ઉપલા અધિકારી શ્રીઓનો પણ ફોન આવવાનો ચાલુ થઈ ગયા હતા, અને ગવર્મેન્ટમાંથી પણ ફોન હતા. મિનિટોમાં જ સિનિયર ઓફિસર્સ પણ આવી ગયા હતા, લોકલ પોલીસ અમે ત્યાં હતા સ્ટાફ સાથે, અને ડીજી સર આવી ગયા હતા, CS સર પણ આવ્યા હતા, અને માનનીય CM સર, ડેપ્યુટી CM સર, સરકારની ડિફરન્ટ તમામ એજન્સીઝ, આપણી સેન્ટ્રલ એજન્સીઝ છે, જિલ્લા પંચાયત છે, કોર્પોરેશન્સ છે, જે આપણી ટ્રાફિક મેનેજમેન્ટ છે, CSF, CRPF, આર્મી, રેલવે પોલીસ, તમામ જે સેન્ટ્રલની પણ એજન્સીઝ છે એ પણ ત્યાં મિનિટોમાં આવી ગઈ હતી, અને જે જગ્યા છે એ જગ્યા પર પહોંચી અને ત્યાંની પરિસ્થિતિને સંભાળવી, ત્યાંથી એક કોરિડોર, સેફ કોરિડોર બનાવી અને ત્યાંથી બધાને સિવિલ હોસ્પિટલ નજીક હોવાથી ત્યાં શિફ્ટ કરવા સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટર્સ છે એમની ટીમની પણ એટલો જ સપોર્ટ રહેલો હતો, અને ઉપરી જે અધિકારીઓ છે એ તમામ અધિકારીના માર્ગદર્શન હેઠળ એ જે ત્યાંની પરિસ્થિતિ છે એને સંભાળીને, પ્લસ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની વેદનાને સમજીને, એમને સાંત્વના આપીને, એમની સાથે કોઓર્ડિનેશન કરવું, એમને જે પણ માહિતીની ઇન્ફોર્મેશનની જરૂર છે એ પ્રોવાઈડ કરવી, આગળની તમામ જે પ્રોસેસ છે એ પણ પૂર્ણ કરી, અને ગવર્મેન્ટની જે વિવિધ એજન્સીઝ છે એમની સાથે કોઓર્ડિનેશનથી આ જે ગંભીર ઘટના બની હતી અને સુચારુ રૂપે કેવી રીતે અમે એક રિસ્પોન્સ આપી શકીએ અને વધારેમાં વધારે 100% આપીને કામ કરી શકીએ, અને બધા કામ એ પ્રકારે ડિફરન્ટ એજન્સીઝ, બધી એજન્સીસે આપ્યું જ છે. પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે પોલીસની કામગીરી પણ ખૂબ જ ચેલેન્જિંગ હતી, પરંતુ સરાહનીય હતી. પોલીસે જે કામગીરી તે વખતે નિભાવી છે, જે ફરજ તે વખતે નિભાવી છે, સૌથી પહેલાં તો ઘટના સ્થળને બેરિકેડિંગ કરવું, ત્યારબાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી લઈ જવા, મૃતદેહોને હોસ્પિટલ સુધી ખસેડવા વગેરે જેવી આ અનુભવો જે શેર કર્યા છે, એવા JCB જયપાલસિંહ સાથે પણ TV13એ વાતચીત કરી હતી, અને તેઓએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. સાંભળીએ. 12 જૂન 2025 બપોરનો 1:30 વાગ્યાનો સમય અમદાવાદથી લંડન જઈ રહેલી એક ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગઈ.
અમદાવાદના મેઘાણીનગરમાં આ બનેલી ઘટના બાદ પોલીસે જે રીતે કામ કર્યું તે તમામ બાબતો સાથે વિગતવાર માહિતી કરવા માટે આપણી સાથે અમદાવાદના સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ સાહેબ છે. આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે પોલીસની કામગીરી ખૂબ જ ચેલેન્જિંગ રહી છે અને જે 1 વર્ષ આ જે ઘટના છે તેને પૂર્ણ થયું છે, ત્યારે આપણે જયપાલસિંહ સાહેબ વાત કરીશું. સર, કોઈ ઘટના હતી, તમે પણ ક્રાઇમ કોન્ફરન્સમાં હતા, અમે પણ હતા. સૌથી પહેલા આપને જ્યારે જાણ થઈ, આપ પહોંચ્યા, શું માહોલ હતો? પોલીસ તરીકે ખૂબ ચેલેન્જિંગ કામ હતું. અમે જ્યારે આ ઘટના બની, અમે લોકો ક્રાઇમ કોન્ફરન્સથી નીકળ્યા હતા, વિધિન સેકન્ડ્સમાં જ્યારે આ લોકોને ખબર પડી, તમામ સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યાં બહુ સારી પબ્લિકના લોકો પણ હતા, મીડિયાના મિત્રો પણ હતા, અન્ય પણ લોકો હતા. પોલીસ દ્વારા પૂરા એરિયાને લોકોથી સાઈડથી રિક્વેસ્ટ કરીને સાઈડમાં કરી और આમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ. બહુ જ ટૂંકા સમયમાં તમામ સિનિયર અધિકારીઓ ગાંધીનગરથી પણ આવી ગયા હતા और તમામ એજન્સીઓ, ખાસ કર અમદાવાદ શહેર પોલીસ, એવા અલાવા જેટલી બી સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ છે, આર્મી, એરફોર્સ, નેવી, સીઆરપીએફ, આ તમામ એજન્સીઓ, આ સાથે એસઆરપી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર, આ તમામ એજન્સીઓ સાથે લાગીને આ જે મોટો ડિઝાસ્ટર થયો, આમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી. તમામ લોકોને સાઈડમાં કરીને પોલીસ દ્વારા એક કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું, તાકી જેટલા લોકો હતાહત થયા છે આ તમામ લોકોને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવામાં આવે. તમામ જગ્યાએ યોગ્ય પોલીસની પ્રેઝન્સ સુનિશ્ચિત કરવામાં આવી और તમામ એજન્સીઓ સાથે કોર્ડિનેટ કરીને આ જે રેસ્ક્યુ હતો આને ચાલુ કરવામાં આવ્યો હતો. જેટલા અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા, પછી હોસ્પિટલમાં હાજર હતા, આવતા 2-3 દિવસ સુધી જ્યારે ઘટના બની હતી, તમામ લોકોએ સંયમ રાખીને પોતાનો 100%થી વધારે આપીને આ ઘટનાથી જે કપરો સમય હતો આથી પસાર થયા હતા. આમાં સરકારના તમામ મંત્રીશ્રીઓ ત્યાં જે સ્થળ ઉપર હોસ્પિટલમાં હાજર રહ્યા, તમામ સિનિયર અધિકારીઓ આના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન દ્વારા સારી રીતે આ પૂરો ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યો હતો. સાહેબ, પોલીસ અને આપ જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા, સૌથી ચેલેન્જિંગ કામ શું લાગ્યું અને સૌથી ઝડપી જે કરવું જરૂરી હતું એ કઈ રીતે કરવામાં આવ્યું? સૌથી ઇમ્પોર્ટન્ટ આ હતો કે આપણે જે ઇન્સિડન્ટ સાઇટ છે આને આપણે કવર કરીએ और ત્યાં સારી રીતે રેસ્ક્યુના પ્રોગ્રામ ચાલુ કરીએ, તાકી જેટલી એજન્સીઓ છે આમાં સારી રીતે કોર્ડિનેશન થાય. ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો और તમામ એજન્સીઓ પાસે જે કોઈ સાજો સામાન હતા આ તમામનો મેક્સિમમ યુઝ કેવી રીતે કરી શકીએ આની પ્લાનિંગ કરવામાં આવ્યું. સિનિયર અધિકારીનો માર્ગદર્શન હેઠળ તમામ એરિયાને સિક્યોર કરી और આ તમામ જો રેસ્ક્યુના ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં તો મોતનો આંકડો સામે આવી ચૂક્યો હતો. જે લાશ છે તેને તેના પરિવારને તરત મળે, ડીએનએ ટેસ્ટ ફટાફટ થાય, એના માટે પણ સીપી સાહેબે એ ટાઈમે ખૂબ જ સૂચના આપી હતી. એ કામગીરી પોલીસે કઈ રીતે ઝડપી કરી? તે વખતે સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જેસીપી ક્રાઇમ સાહેબ અમે બધા હોસ્પિટલમાં હાજર હતા. આમાં જેટલા લોકો આ ઇન્સિડન્ટમાં હતાહત થયા હતા આ તમામ આના પરિવારના સદસ્યોના બ્લડ સેમ્પલ્સ એકઠા કરવાના, એફએસએલ મોકલવાના और જે રીતે એફએસએલથી ડીએનએ મેચિંગ થઈને આવે આની જે વિધિક પ્રક્રિયા છે તે પૂર્ણ કરી ફેમિલીને જે હતાહત થયા લોકો છે આની ડેડ બોડી આપવામાં આવે અને પોતાના ઘર સુધી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ તમામ ત્યાં હોસ્પિટલમાં પણ એક કંટ્રોલ રૂમ બનાવીને બાકી એજન્સીઓ, ચાહે 108 હોય, ચાહે પોલીસ હોય, ચાહે કોર્પોરેશન હોય, ચાહે જિલ્લા વહીવટી તંત્ર હોય, ચાહે હોસ્પિટલ હોય, આ તમામ એજન્સીઓએ ત્યાં પણ વેલ કોર્ડિનેટેડ એફર્ટ કરી और આ જેટલી પ્રક્રિયા હતી આને સ્પીડઅપ કરી સ્મૂથ કરવામાં આવ્યો, તાકી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ના થાય. આભાર સર. તો જે પ્રકારે અધિકારીએ જણાવ્યું કે તે જે દુર્ઘટના હતી ખૂબ જ ગોજારી હતી અને આ દુર્ઘટનાને લઈને પોલીસે પોતાની સંવેદનશીલતા જે રીતે દાખવી, મૃતકો હોય કે પછી ઈજાગ્રસ્ત હોય તેને સમયસર સારવાર મળે, મૃતકના મૃતદેહને ઘરે પહોંચાડવામાં આવે અને પરિવારજનોને સાંત્વના આપવામાં આવે, આ તમામ જે કામગીરી છે તે અમદાવાદ પોલીસે ખૂબ જ સારી રીતે નિભાવી છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને માત્ર 32 સેકન્ડમાં ફ્લાઇટના બંને એન્જિન ઠપ્પ થઈ જાય છે. એ સમયે કંટ્રોલ રૂમ અને કોકપીટ વચ્ચે શું વાત થઈ હશે? જોઈએ કાળજું કંપાવતી એ 32 સેકન્ડ.
12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટ એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 રનવે પર દોડવા માટે તૈયાર. કોકપિટમાં કેપ્ટન સુમિત સબરવાલ અને કો પાયલોટ. 12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટનો રનવે નંબર 23. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 લંડન જવા માટે બરાબર તૈયાર હતી. અનુભવી કેપ્ટન સુમિત સબરવાલ અને તેમના કો પાયલટે એન્જિનને ફૂલ થ્રસ્ટ આપ્યો. પ્લેન હવામાં ફ્લાય થયું. બધું જ નોર્મલ હતું. મુસાફરો લંડન પહોંચવાના સપના જોઈ રહ્યા હતા. પણ ટેક ઓફ થયાની થોડી જ સેકન્ડોમાં આકાશમાં કંઈક એવું બન્યું જેણે કોકપિટમાં બેઠેલા બંને પાયલટના હોશ ઉડાવી દીધા. ટેક ઓફ પછી માત્ર 32 સેકન્ડનો કાળચક્ર. એક સાથે બંને એન્જિન બ્લોક, ફ્યુલ કટ ઓફ. બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલો એ આખરી સંવાદ. હોરિઝોન્ટલ લેવલ પર પહોંચતા જ પ્લેનના બંને એન્જિન એક સાથે બંધ થઈ ગયા. હવામાં પાંખો ફફડાવતું લોખંડનું એ પક્ષી ગમે ત્યારે જમીન પર પછડાવવા માટે તૈયાર હતું. બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડર ના રિપોર્ટ મુજબ એ 32 સેકન્ડ સુધી બંને પાયલટે મોતના મુખમાંથી પ્લેનને બહાર કાઢવા આકાશમાં જંગ છેડી હતી. કંટ્રોલ રૂમમાંથી ATC ઓફિસર બૂમો પાડી રહ્યો હતો, AI 171 પ્લીઝ રિસ્પોન્ડ. પણ કોકપિટમાંથી માત્ર એક જ અવાજ આવ્યો, મેડે મેડે મેડે, વી લોસ્ટ બોથ એન્જિન્સ. સામે હતી લાખોની વસ્તી ધરાવતું શહેર. જો ત્યાં પ્લેન ખાબક્યું હોત તો હજારો લાશો વણાઈ હોત. પોતાનું મોત નિશ્ચિત હોવા છતાં પાયલટે સ્ટીયરિંગ વાળ્યું. પરિસ્થિતિ હાથમાંથી નીકળી ચૂકી હતી. પ્લેન ઝડપથી નીચે આવી રહ્યું હતું. સામે આખું અમદાવાદ શહેર હતું. હજારો નિર્દોષ નાગરિકોના ઘરો હતા. જો પ્લેન ત્યાં તૂટી પડ્યું હોત તો ઇતિહાસની સૌથી ભયાનક તબાહી મચી ગઈ હોત. એ છેલ્લી 7 સેકન્ડમાં કેપ્ટન સુમિત સબરવાલે હિંમત ન હારી. પોતાનો જીવ બચાવવાનો કોઈ રસ્તો નહોતો છતાં તેમણે પ્લેનનું નાક વસ્તીવાળા વિસ્તારમાંથી વાળીને હોસ્ટેલના ગ્રાઉન્ડ તરફ ફેરવ્યું. આ અકસ્માત નહોતો. આ આકાશમાં 242 મુસાફરો સાથે પોતાની જિંદગી હોમીને બીજા હજારોના જીવ બચાવવાની બે પાયલટ્સની આખરી દેશભક્તિ હતી. એન્જિન કેમ બંધ થયા? જવાબ આજે પણ ગાયબ. પાયલટ્સની ભૂલ કે મશીનની દગાબાજી? એ 32 સેકન્ડની લડતને આજે 1 વર્ષ પૂરું. આજે આ ભયાનક દુર્ઘટનાને આખું 1 વર્ષ વીતી ગયું છે. તપાસ સમિતિના વચગાળાના અહેવાલો આવ્યા છે. કાનૂની દાવપેચ ચાલી રહ્યા છે કે ભૂલ કોની હતી, બોઈંગ કંપનીની કે પાયલટ્સની. પરંતુ સવાલોની આ લડાઈ વચ્ચે એ સત્ય કોઈ ન બદલી શકે કે કેપ્ટન સુમિત અને તેમના કો પાયલટે છેલ્લી સેકન્ડ સુધી હાર નહોતી માની. કંટ્રોલ રૂમની એ 32 સેકન્ડ આજે પણ એરપોર્ટના ઓફિસરોના કાનમાં ગુંજે છે, જ્યારે બે વીરોએ મોતની સામે આંખમાં આંખ મિલાવીને જંગ લડી હતી. બ્લેક બોક્સની ટેપ જ્યારે પણ વાગશે ત્યારે ઇતિહાસ પાયલટ સુમિત સબરવાલ અને તેમના સાથી પાયલટની બહાદુરીની સાક્ષી પૂરશે. 32 સેકન્ડનો સમય બહુ નાનો હોય છે, પણ એ 32 સેકન્ડમાં બંને જાબાઝોએ આખા અમદાવાદને મોટી તબાહીમાંથી બચાવી લીધું. આજે 1 વર્ષ પછી તપાસ ભલે ગમે તે દિશામાં જાય, પણ આકાશના એ બે કપ્તાનોની અંતિમ લડત હંમેશા અમર રહેશે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, અમદાવાદ. સમય થઈ ગયો છે આ બુલેટિનની સમાપ્તિનો, પરંતુ જતા જતા એટલું જ કહીશું કે ઘણા લોકો આ દુનિયા છોડીને તો ચાલ્યા ગયા છે, પરંતુ યાદોમાં હંમેશા તેઓ રહેશે. અને એમાંના જ એક એટલે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. આજે બપોરમાં 3:30 અને રાત્રે 9:30 કલાકે વિશેષ અમારું જોવાનું ચૂકશો નહીં એ પ્રોગ્રામ રૂપાણીએ સફર. રજા લઈશું. નમસ્કાર.